નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. આ મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ ચેનલને મિત્રો ખાસ જોઈન કરવાનું ના ભૂલતા. અને મિત્રો, ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે જે છે તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો મિત્રો. તો મિત્રો, આપણું 2 દિવસ પહેલા પેપર લેવાયું, બરોબર. હવે આ પેપરની બાબતમાં તો હું એક જ વસ્તુ કહીશ કે આમાં જે તે સ્ટુડન્ટ જે છે, બરોબર, કોઈ પણ એક સ્ટુડન્ટ જે છે કે તેમને જે એક્ઝામિનર જે છે કે જેમણે પેપર કાઢ્યું છે એમની સાથે કોઈ પર્સનલ અથવા તો ફેમિલી ઇસ્યુ હોવો જોઈએ, બરોબર. એકદમ ટાર્ગેટેડ કરીને પર્સનલ હોય ને એ રીતે પેપર કાઢેલું છે કે ભાઈ આ તો પાસ ના જ થવો જોઈએ એ રીતના, બરોબર. કારણ કે છેલ્લા 10 વર્ષોમાં મિત્રો આપણે પેપર જોયા છે, બરોબર, કે ગૌણ સેવામાં પણ આ જ સિલેબસ છે. એસએમસી ની અંદર જે એક્ઝામ લેવાની મિત્રો લાસ્ટ જૂનમાં આઈ થિંક કે મેમાં, બરોબર, એમાં પણ આ જ સિલેબસ હતો. બટ એક બહુ વેલ બેલેન્સ કરીને કે ભાઈ આ જે પેપર આપવા વાળા જે વિદ્યાર્થીઓ છે તે લેબોરેટરી ટેકનિશિયન છે, બરોબર. એનેટોમી પૂછે છે, ફિઝિયો પૂછે છે, ફાર્મેક પૂછે છે, બટ લેબ ઓરિએન્ટેડ અથવા તો લેબ ટેકનિશિયનના રિલેટેડ લેવલ સેટ કરીને બહુ બેલેન્સ પેપર હોય, બરોબર. તમને જે સિલેબસ આપ્યો છે ગૌણ સેવાનું પેપર જે છે મિત્રો બહુ સરસ હતું. તમને જે સિલેબસ આપ્યો છે એના અકોર્ડિંગ બધું પૂછો. હવે અહીંયા તો મિત્રો તમને હું એમ કહું કે તમને સૌથી અઘરું શું લાગ્યું તો બધા અલગ અલગ કહેશે. હું એમ કહું અહીંયા જે અઘરું હતું મિત્રો એ બાયોકેમિસ્ટ્રીના પ્રશ્નો અઘરા હતા, બરોબર. જે પેપર સેટર જે છે મિત્રો જેમણે પેપર કાઢ્યું છે એ ખબર નહીં ચા બાકી હશે કે શું હોય, બરોબર, કે બાયોકેમિસ્ટ્રી આપણા સિલેબસમાં શું આપ્યું છે, લેબટેક માટે કયું બાયોકેમિસ્ટ્રી જરૂરી છે, બરોબર. ક્રિએટના 2 પ્રશ્ન પૂછે ને બાકી બધું હવામાં જ છે, બરોબર ને. તો એ બધી વસ્તુ જે છે મિત્રો મારા ખ્યાલથી અહીંયા બધું મેન્ટેન થઈ નથી. છોકરાઓએ 6 મહિના વર્ષ દિવસ અથવા તો છેલ્લા 3 મહિના મેક્સિમમ કલાકો જે છે આ સિલેબસ પાછળ આપ્યા છે. તો સિલેબસ ઓરિએન્ટેડ સિલેબસના લેવલ પ્રમાણે લેબોરેટરી ટેકનિશિયન એટલે કે તમે જે એક્ઝામ આપી રહ્યા છો, જે વેકેન્સી માટે પ્રિપેરેશન કરી રહ્યા છો એના ટેકનિકલ સબ્જેક્ટ રિલેટેડ આપણને શરૂઆતમાં એવું લખેલું આવે ખબર ને કે 100 માર્ક્સનું જે છે ટેકનિકલ સબ્જેક્ટ રિલેટેડ તમારે કરવાનું રહેશે. તો એ પ્રમાણે પેપર કાઢો ભાઈ, બરોબર. આ છોકરાઓ સાથે થોડો ન્યાય થવા દો અને કે જેમણે મહેનત કરી છે. હું પેપર કાઢવા બેઠું ને તો સિલેબસમાંથી તમે જે વાંચ્યું એમાંથી જ પૂછું અને એમાંથી પણ અઘરા પ્રશ્નો જે છે એ તમારી નજર સામે તમે હજારો વાર વાંચ્યું છતાં એને અઘરો બનાવતા મને આવડે છે, હું એમાંથી બનાવું, બરોબર. બટ બીજી કોઈ વસ્તુ બહારથી કે સાહેબ આખું પેજ વાંચ્યું ને ખૂણામાં જે જરૂર નથી હું પૂછી લઉં, બરોબર, તો ઓબ્વિયસલી છે કે જે નથી જ આવડવું. મતલબ કે આપણે મિત્રો વધારે કાંઈ એમાં ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. આપણે જે છે આપણું પેપર સોલ્યુશન જે છે મિત્રો એ તરફ જઈએ. હવે મિત્રો અહીંયા કેવું છે કે મેં સંપૂર્ણ પેપરનું એનાલિસિસ કર્યું. 20 પ્રશ્નો મિનિમમ એવા છે કે જે ખરેખર એક્સ્ટ્રીમલી હાર્ડમાં તમે મૂકી શકો, બરોબર. આપણા લેવલ મુજબ લેબોરેટરી ટેકનિશિયનની ક્વોલિફિકેશન અને એના સિલેબસ મુજબ જોઈએ તો એ 20 પ્રશ્નો જે છે મિત્રો ખરેખર આપણને અઘરા લાગે, બરાબર. પછી ફાર્મેક બધા મિત્રોને અઘરું લાગ્યું છે એટલે મેં એવું કર્યું છે કે આ જે 20 પ્રશ્નો અઘરા છે ને એને અલગ તારવા છે અને એને છેલ્લે મૂક્યા છે. ફાર્મેક તો જે છે ફાર્મેકના સાહેબ કરાવશે એટલે એ પણ છેલ્લે મૂક્યું છે. હવે બાકીનું જેટલું પડ્યું છે મિત્રો, બરોબર, બાકીનું જેટલું પડ્યું છે એને આપણે સૌથી પહેલા જે છે એ સોલ્યુશન કરશું, સોલ્વ કરશું. ત્યારબાદ જે છે મિત્રો આપણે જે પ્રશ્નો જે છે એને સોલ્વ કરવાના છે, બરોબર. હવે કોઈ એમ કહેતો કે સાહેબ મારે ટેકનિકલ 100 માર્ક્સનું છે ને મને 95+ નું આવ્યું તો એ વાતમાં માલ નથી ભાઈ. પેપર અઘરું હતું, હું પણ જાણું છું, હું પણ માનું છું. હું તમને ભણાવું છું એનો મતલબ એવું નથી કે હવામાં રહીને હું કહીશ ના ભાઈ પેપર ઈઝી હતું. હું ખુદ કહું છું કે મને પણ એવા 11 થી 12 પ્રશ્ન જે છે કે જેમાં ટપો ના પડ્યો. હું કાલે રાતે મેં લેટ સુધી પેપર જોયું, બરોબર, અને ખરેખર એઝ અ એક્ઝામિનર અથવા તો પેપર સેટર તરીકે આવા પ્રશ્નો ના કાઢવા જોઈએ મિત્રો. ઓકે, યસ સર. ચાલો હવે જે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે મિત્રો એમાં જઈ થોડું એના પહેલા એનાલિસિસ પણ કરી લઈએ કે કયા સબ્જેક્ટમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા, બરોબર. એનેટોમી જે છે સાહેબ એમાંથી 16 પ્રશ્ન પૂછાણા. મિત્રો આમાં થોડુંક આડું હોઈ શકે છે, એ થોડુંક એડજસ્ટ કરી લેજો. એનેટોમીમાંથી તો કે 16 પ્રશ્ન પૂછાણા. આપણને 16 માર્ક્સનું એનેટોમી કીધું, 16 નું પૂછાણું. ફિઝિયો જે છે સાહેબ એ 11 માર્ક્સનું પૂછાણું. આપણને કેટલાનું કીધું હતું? 16 માર્ક્સનું કીધું હતું. ફાર્મેક 17 નું કીધું હતું, 18 નું પૂછ્યું છે. પેથોલોજી 23 માર્ક્સનું પૂછ્યું છે. એટલે પેથોલોજી સાહેબ બ્લડ કલેક્શન ને આરબીસી સ્ટ્રક્ચર ને ડબ્લ્યુબીસી ને ઈએસઆર ને એવું નથી પૂછ્યું ભાઈ. અહીંયા હિસ્ટોપેથો, કારણ કે આપણે જ્યાં પીએચસી માં જ્યાં જોબ કરવા જઈએ છીએ ત્યાં હિસ્ટોની જ લેબ હશે ને તો જ આ લોકોએ પૂછવું હોય ને, બરોબર.
શું વાત છે ભાઈ. હિસ્ટોપેથો, સાઇટો, ક્લિનિકલ પેથો, હિમેટો, બોડી ફ્લુઇડ, આમાંથી જે છે મિત્રો બધા પ્રશ્નો હતા. અને મિત્રો બાયોકેમિસ્ટ્રી જે છે એ 14 માર્ક્સનું પૂછ્યું છે અને માઇક્રોબાયોલોજી જે છે મિત્રો 18 માર્ક્સનું પૂછ્યું છે મિત્રો. બરોબર, પ્લસ માઇનસ થયું છે બધું. તો ટૂંકમાં જોઈએ તો આ રીતે મિત્રો સૌથી ઓછા જે છે સાહેબ ફિઝિયોમાંથી પૂછાણા છે, સૌથી વધારે જે છે પેથોલોજીમાંથી પ્રશ્નો પૂછાણા છે મિત્રો. સમજાય છે કે નથી સમજાતું મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? ઓકે, યસ સર. હવે આપણે શરૂઆત કરીએ મિત્રો, થોડું સ્પીડમાં ચાલીશું. બરોબર, મારું પણ ગળું પકડાઈ ગયું છે ને આપણે હવે આ મિત્રો વધારે સમય નહીં બગાડી, એક પેપર સોલ્વ કરીને પછી મિત્રો આપણે આગળની એક્ઝામમાં જે છે એની તૈયારીમાં જે છે લાગી જવાનું છે. તો શરૂઆત કરીએ તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ લખી આપો. શું લખી આપો? ગુડ મોર્નિંગ લખી આપો, તો જ આપણે આ શરૂ કરીશું આગળનું પેપર. અને ફરજિયાત મિત્રો, જો આ એક પાર્ટમાં પૂરું નહીં થાય મારાથી, કારણ કે હું કોન્સ્ટન્ટ મિત્રો 2 કલાક 3 કલાક નથી બોલી શકતો, એટલા માટે આપણે એક પાર્ટ થાય તો બીજો પાર્ટ પણ લાવીશું મિત્રો. એ પાછા જોજો, પેપર પહેલો પાર્ટ જોઈ લઈને બીજો પાર્ટના 50 પ્રશ્નો જે છે ઘરે કુરિયર નથી થઈ જવાના ભાઈ. બરોબર, યસ સર. જો ભાઈ જેમનું પેપર આવ્યું છે એમાં અડધા ગુજરાતીમાં એમને જોઈને કર્યા છે, અડધા ઇંગ્લિશમાં કર્યા, એટલે એ રીતના હશે મિત્રો. બરોબર, પહેલો પ્રશ્ન શું છે તો કે સાહેબ બેઝિક હિમેટોલોજી માં આરબીસી જોવા માટે સામાન્ય રીતે કયા સાધનનો ઉપયોગ થાય છે? બરોબર, તો હું આમાં પાઇપેટ ટીક કરીને આવું તો બરોબર કહેવાય. જો ભાઈ જેમણે પણ પાઇપેટ, સેન્ટ્રીફ્યુજ કે ઇન્ક્યુબેટર ટીક કરે એ વ્યક્તિના આ જીવનમાં ધક્કો છે ભાઈ. બહુ એટલે બહુ બેઝિક પ્રશ્ન પૂછ્યો છે. બરોબર, માઇક્રોસ્કોપની મદદથી આપણે આરબીસી, ડબલ્યુબીસી અને આ બધી વસ્તુ જોવાની હોય છે. ઓકે, યસ સર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ માઇક્રોસ્કોપી કોમનલી યુઝ fixation of tissue at 4 degrees Celsius using glutaraldehyde and osmium dextrotide? બરોબર સાહેબ, આ પ્રશ્ન તો કે સાંભળો. જો આપણે સૌથી પહેલા તો અહીંયા જે છે મિત્રો તમને માઇક્રોસ્કોપીનો પ્રશ્ન પૂછ્યો છે. બરોબર, માઇક્રોસ્કોપીનો પ્રશ્ન પૂછ્યો છે અને મિત્રો એવી માઇક્રોસ્કોપી કે જેમાં ફિક્સેશન દરમિયાન મિત્રો ગ્લુટારાલ્ડિહાઇડ અને મિત્રો ઓસ્મિયમ ટેક્સ્ટ્રોટાઇડ જે છે મિત્રો ટેટ્રોક્સાઇડ જે છે મિત્રો એ યુઝમાં આવતું હોય. સમજાયું કે નહીં સાહેબ? સાહેબ ના સમજાયું. જો જેમાં ગ્લુટારાલ્ડિહાઇડ અને મિત્રો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ જે છે મિત્રો યુઝ થતું હોય, શેમાં તો કે ફિક્સેશનમાં. બરોબર, ફિક્સેશનમાં યુઝ થતું હોય અને પછી મિત્રો જે છે એની માઇક્રોસ્કોપી થતી હોય. બરોબર, એવો પછી માઇક્રોસ્કોપી થતી તો કઈ માઇક્રોસ્કોપીમાં આ વસ્તુ આવું ફિક્સેશન જરૂરી છે? ટૂંકમાં આવો પ્રશ્ન પૂછ્યો. તો સાહેબ હવે જો લાઇટ માઇક્રોસ્કોપી અમે કરતા આવ્યા છીએ વર્ષોથી, આમાં કોઈ દિવસ નથી. ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપી જે છે સાહેબ એમાં લાઇટ એમિટ થાય છે. બરોબર, ટીબીના બેક્ટેરિયા આપણને લાઇટ એમિટ સાથે દેખાતા હોય છે, એટલે એ તો નહીં જ આવે. ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપી વિશે પણ આપણે માહિતી મેળવી લીધી, એટલે એ પણ નહીં આવે. બરોબર, ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી સાહેબ એમાં પણ નહીં આવે. અમે માઇક્રોસ્કોપી ભણી ગયા છીએ. બરોબર, કદાચ આ પ્રશ્ન આપણે વાંચવામાં નથી આવ્યો મિત્રો, તો અહીંયા જે છે કઈ મેથડથી તો કે સાહેબ આ એલિમિનેશન મેથડ જે છે ને એના દ્વારા અમે સિલેક્ટ કરી શકીએ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી એનો જવાબ આવશે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી માટે ટિશ્યુને જો ભાઈ હું ધારું ને તો સીધો આમ આ પ્રશ્નનો જવાબ સી એમ કરીને સોલ્વ કરાવી શકું છું. બટ તમને મિત્રો અહીંયા કાંઈકનું કાંઈક નવું જાણવા મળે. આગળ 2-3 એક્ઝામ આવે છે, એટલે થોડુંક દરેક પ્રશ્નમાંથી લઈને જાઓ. આવો પ્રશ્ન આવ્યો તો કઈ રીતે સોલ્વ કરવો એ પણ મિત્રો લઈને જાઓ. આ બધી વસ્તુ જરૂરી છે મિત્રો, એટલા માટે મિત્રો થોડું એક્સપ્લેનેશન અને મિત્રો દરેક પ્રશ્નમાં હું ટાઈમ લઉં છું. બરોબર, તો ટાઈમ આપજો ભાઈ, ટાઈમ આપજો. હવે મને ખબર છે કે સાહેબ હવે અમને ચા બામાં હવે કઈ રસ નહીં પડે, કારણ કે ચા તો અમારી ઉતરી ગઈ. બરોબર, યસ સર. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી માટે ટિશ્યુ જે આપણે સેમ્પલ લઈએ છીએ, બરોબર, એને ગ્લુટારાલ્ડિહાઇડ વડે સૌથી પહેલું પ્રાઇમરી ફિક્સેશન આપવામાં આવે. ફર્સ્ટ ફિક્સેશન તો કે ગ્લુટારાલ્ડિહાઇડ દ્વારા આપવામાં આવે અને પછી ત્યારબાદ ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ વડે જે છે સેકન્ડરી ફિક્સેશન આપવામાં આવે. ફિક્સેશન એટલે શું તો ખબર ને ભાઈ કે નથી ખબર? બરોબર, સેકન્ડરી ફિક્સેશન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને સેલ ઓર્ગેનલ્સ અને મેમ્બ્રેનને સારી રીતે પ્રિઝર્વ કરે છે. સેલની અંદર રહેલી બધી વસ્તુ અને મેમ્બ્રેન જે છે બંનેને સારી રીતે પ્રિઝર્વ કરે છે. સાહેબ એક વસ્તુ છે, સેલના અંદરના વસ્તુઓ અને બહારની જે મેમ્બ્રેન જે છે એને સારી રીતે પ્રિઝર્વ કરવા માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી જો કરવાની હોય, અલ્ટ્રા મતલબ કે બહુ એટલે બહુ ડિટેલમાં જોવાનું હોય, ત્યારે ગ્લુટારાલ્ડિહાઇડ અને ઓસ્મિયમ
ટેટ્રોક્સાઇડ વડે જે છે આપણે ફિક્સેશન આપીએ છીએ ને તો જ જે છે સાહેબ આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીની અંદર સારું એવું દેખાશે. જો હું તમને અહીંયા કહું, મારી કોઈ પણ વાતનું ખોટું ના લગાડું, કારણ કે ઓબ્વિયસલી હું તમને કહેતો કે આમ છે ને તેમ કરી નાખો, આમ કરી નાખો, બટ હું સાહેબ તમને પેપર સોલ્યુશન કરાવે છે નિરાતે મસ્ત રીતે શાંતિથી જે છે નજર મારીને આવ્યા હોય, બરોબર. અને તમે જ્યારે એક્ઝામ દેવા બેઠા છો ત્યારે એક સાથે મિત્રો તમારે 20 સબ્જેક્ટ જે છે 3 કલાકમાં ખોળી મારવાના છે. તમે જેટલું વાંચ્યું એનું એનાલિસિસ ટોટલી સ્ટ્રેસ સાથે આવ્યા, એક તો 200-300 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને આવ્યા. એટલે મિત્રો હું તમને કોઈ પણ પ્રકારનો વાક આપતો નથી, ઠપકો આપતો નથી. તમે તમારી જગ્યાએ જે કાંઈ કર્યું છે એ તમે બેસ્ટ આપ્યું છે, બરોબર. અહીંયા પેપર સોલ્વ કરાવવું અને એક્ઝામની અંદર પેપર દેવું, આ બંને પરિસ્થિતિમાં મિત્રો બહુ તફાવત હોય છે. હું ફ્રીલી હોઉં છું, મને હું કદાચ ચાલો પાણી પીવું છે, હું પાણી પીવું, મને એમ થાય કે અત્યારે નથી કરું તો હું અત્યારની બહાર જતો રહી, બટ એક્ઝામની અંદર એવું નહીં ચાલે ને ભાઈ. એક સ્ટ્રેસ સાથે જ ચાલવાનું રહે ને આપણે. યસ સર, ઓકે, યસ સર. તો બીજો પ્રશ્ન પૂરો. ચાલો, જો શરૂઆતના પ્રશ્નો મિત્રો થોડો કંટાળો આવી શકે, બોર થઈ શકો. મેં ત્યારે પણ કીધું હતું, ટેલિગ્રામમાં મેસેજ કર્યો હતો કે શરૂઆતના 10 પ્રશ્નો જોઈને તમારે પેપરનું લેવલ જે છે એ સેટ નહીં કરવાનું. ઓકે, યસ સર. સ્ટાન્ડર્ડ પ્રાથમિક સારવારની કીટ એટલે કે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એડ કીટ આપણે જે આપણી ભાષામાં બોલીએ, બરોબર. એમાં જો બ્લીડિંગ થાય, રક્ત નિયંત્રણ માટે ખુલ્લા ઘા પર સીધું દબાણ આપવા માટે મુખ્યત્વે કઈ વસ્તુનો ઉપયોગ થાય? હું એમ કહું કે સાહેબ મને અહીંયા જે છે કોઈ પણ પ્રકારની કટ વાગી છે, બરોબર, આમાંથી જે છે બ્લડ બારું આવે છે, આ બ્લીડિંગ જે છે, આ રક્તસ્ત્રાવ છે, બરોબર, એને દબાણ વડે બંધ કરવા માટે જે છે મારે શું કરવાનું છે? ખરેખર બેઝિક પ્રશ્ન છે, કોમન સેન્સનો પ્રશ્ન છે સાહેબ. આ જેટલા પણ ઓપ્શન આપ્યા છે, જો ખરેખર તમે શાંતિથી વાંચશો મિત્રો તો જે છે મિત્રો આ સ્ટરાઇલ ગોઝ પેડ જ ટીક કરીને આવશો. હવે વસ્તુ કેવી છે, બીજા જે ઓપ્શન ફરીથી મિત્રો આવી ગઈ એલિમિનેશન મેથડ. સાહેબ આ એલિમિનેશન મેથડ વધારે જ્યારે યુઝ કરવાની થાય ને ત્યારે તમારો ટાઈમ કન્ઝ્યુમ થાય ને ટાઈમ તમારે ઘટે. બાકી આ ઉપયોગ સારો છે, બરાબર. તો કે સાહેબ ઇલાસ્ટિક બેન્ડેજ હોય કે પછી અધેસિવ ટેપ હોય, એન્ટિસેપ્ટિક વાઇપ હોય, એ બધી વસ્તુ બ્લીડિંગ બંધ કરવા માટે નહીં કામ લાગે સાહેબ, બરોબર. બ્લીડિંગ બંધ કરવા માટે તમે જ્યાં ત્યાં પ્રેશર લગાવવું પડશે ને આ પ્રેશરના પરિણામે તમારી જે બ્લડ વેસલ છે એના પર પ્રેશર લાગશે ને ત્યાં થોડું બ્લડનો ફ્લો ઓછો થશે અને ત્યારે મિત્રોને ક્લોટિંગ થવાનો ટાઈમ મળશે મિત્રો. એટલા માટે આપણે જે પ્રેશર આપવા માટે જે છે સ્ટરાઇલ, સૌથી પહેલા તો સ્ટરાઇલ કેવું જંતુ મુક્ત, બરોબર, ગોઝ પેડ જે છે સાહેબ આપણે વાપરવાનું છે મિત્રો, બરોબર. યસ, રક્તસ્રાવ રોકવા માટે ખુલ્લા ઘા પર સ્ટરાઇલ ગોઝ પેડ મૂકીને સીધું દબાણ ડાયરેક્ટ પ્રેશર જે છે મિત્રો આપવામાં આવે છે અને આ ફર્સ્ટ એડનું સૌથી મહત્વપૂર્ણ પગલું છે. હવે હું મિત્રો નીચેની જે છે વિગત નહીં વાંચું, એ તમે વાંચી લેજો, બરોબર. યસ સર. એટલે જો ભાઈ હું ખુદ એમ કહું છું કે મારે પણ બહુ વિચારીને જવાબ આપવા પડે છે, તો તમારે તો આપવા જ પડે ને, બરોબર ને. મારે પણ બહુ વિચારીને જવાબ આપવા પડે છે, તો તમારે તો મિત્રો આપવા જ પડે ને. ચાલો મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, બરોબર. જો અહીંયા મિત્રો તમને ડાયરેક્ટ સીધા જવાબ નહીં આવડે એવું બની શકે, બટ ઇનડાયરેક્ટલી અથવા તો થોડુંક લોજિક લગાડશો મિત્રો તો આવડી જશે પ્રશ્નનો જવાબ. સમજાય છે? યસ સર. હવે સાહેબ અહીંયા પ્રશ્ન એવું પૂછ્યો, ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ કીધું છે, બરોબર, એટલે કે 2 શર્કરાનું બનેલું હોય એવું, બરોબર. Upon enzymatic hydrolysis yield 1 molecule of glucose and 1 molecule of fructose. It does not reduce Benedict reagent. Which is this disaccharide? સાહેબ આ શું છે? આવા પ્રશ્નો થોડા પૂછે, કેવો અઘરો. જો ભાઈ પ્રશ્ન વાંચીને અઘરો છે એવું ના વિચારવાનું મિત્રો, બરોબર. ડાયસેકેરાઇડ પૂછ્યું છે, બરોબર. હવે આ પ્રશ્નમાં જ તમને કેટલી બધી હિન્ટ આપી છે. ડાયસેકેરાઇડ પૂછ્યું છે, બરોબર. અને પાછું એમ પણ કહી દીધું છે કે એમાં એક મોલેક્યુલ જે છે સાહેબ ગ્લુકોઝ નો છે અને એક મોલેક્યુલ જે છે સાહેબ ફ્રુક્ટોઝ નો છે. વાત પતી ગઈ, પ્રશ્નનો જવાબ આવી ગયો સાહેબ. જો મને જો ડાયસેકેરાઇડ્સ આવડતા હોય તો ખબર છે સુક્રોઝ જે છે, માલ્ટોઝ છે, લેક્ટોઝ છે, બરોબર. લેક્ટોઝ તો કે એક ગ્લુકોઝ ને બીજો ગ્લુકોઝ, બરોબર. એક ગ્લુકોઝ અને બીજો જે છે મિત્રો ગ્લુકોઝ. અને ત્યારબાદ માલ્ટોઝ જે છે મિત્રો એ પણ મિત્રો લેક્ટોઝ ની અંદર એક ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ, માલ્ટોઝ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ અને સુક્રોઝ જે સાહેબ એક ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝ નો બનેલો હોય છે. આ બેઝિક વસ્તુ છે, બટ સાહેબ ખરેખર એટલું બધું ના યાદ હોય. ઓબ્વિયસલી એવું બની શકે, કન્ફ્યુઝ થઈ શકો, ખોટો ટીક કરો. આ પ્રશ્નમાં આવડી જાય એવું છે, એમાં નથી કોઈ વાંધો નહીં, બરોબર. સુક્રોઝ જે છે સાહેબ ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ નો બનેલો હોય છે, એક મોલેક્યુલ ગ્લુકોઝ નો અને એક મોલેક્યુલ ફ્રુક્ટોઝ નો. એટલે
એક તો ખબર પડી ગઈ કે સાહેબ આમાં સુક્રોઝ આવશે ને સુક્રોઝ સિવાય મિત્રો બીજો કોઈ ઓપ્શન જ નથી, બરાબર. એટલે સુક્રોઝ જે છે મિત્રો આપણો ઓપ્શન આવશે. સમજાય છે કે સાહેબ એ નોન રિડ્યુસિંગ શુગર છે, બરાબર, શર્કરા છે, અને ઇટ ડઝ નોટ રિડ્યુસ બેનેડિક રિએજન્ટ. બેનેડિક રિએજન્ટ સમય મિત્રો રિડ્યુસ નહીં થાય. અને એ કયો એવો કયો હતો કે સાહેબ સુક્રોઝ જે છે એનો જવાબ આવે છે. સમજાય છે કે નથી સમજાતું મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? જો આ પ્રશ્નનો જવાબ આવી રીતે પણ આવી શકે એવું બહુ ઓછા છે જીનિયસ લોકો છે, એમને ખબર જ હતી કે સાહેબ આ પ્રશ્નો હું જો તો સુક્રોઝ, ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝનો બનેલો હોય, એ તો અમને પ્રશ્નમાં કહી દીધું છે. તો જવાબ જે છે આપણે અહીંયા ટીક કરી શકીએ. ઓકે, સમય માગશે ભાઈ આવા બધા પ્રશ્નો જે છે ને, આપણે એના માટે તૈયાર રહેવાનું, બરાબર. ચાલો, ત્યારબાદ પછીનો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ યુઝિંગ હિમેટોઝાઇલિન ઇન હિસ્ટોપેથોલોજીકલ સ્ટેન? સાહેબ હિમેટોઝાઇલિન નો જે છે મેઇન યુઝ કીધો છે. એમએક્સ સર બરાડા પાડીને થાકી ગયા હતા. તમને યુટ્યુબમાં પણ સમજાવ્યું હતું એનેટોમી સમયે, તમને મોક ટેસ્ટમાં પણ સમજાવ્યું હતું. ત્યારબાદ એપની અંદર સાહેબ હિસ્ટોપેથો ડિટેલમાં ભણ્યા ત્યારે HNE સ્ટેન તો હજારો વાર ને એનો ક્યાં ક્યાં ઉપયોગ આવે કેટલી વાર ભણ્યા હતા, બરાબર. તો સાહેબ આ પ્રશ્ન નો ખોટો પડવો જોઈએ, જો કે નહીં જ પડ્યો મને વિશ્વાસ છે. હિમેટોઝાઇલિન જે છે એ કેવી બેઝિક ડાય છે, બરાબર, અને એ જે છે સાહેબ ન્યુક્લિયસ ને જે છે કેવું બ્લુ અથવા તો પર્પલ. જો હિમેટોઝાઇલિન જે છે સાહેબ ન્યુક્લિયસ ને કેવું તો કે બ્લુ અથવા તો પર્પલ કલર આપે છે. આપણે ફોટા સાથે સમજ્યા હતા, બરાબર. અને ઇયોસિન જે છે સાહેબ સાયટોપ્લાઝમ ને પિંક કલર આપે છે. ઇયોસિન જે છે કેવો તો કે સાયટોપ્લાઝમ ને કેવો તો કે પિંક કલર આપે છે. સાહેબ આ આપણે કેટલી બધી વાર સમજ્યા હતા. આ પ્રશ્ન તો ના જાવો જ ના જોઈએ ભાઈ. સમજાય છે? આ પ્રશ્ન તો તમારા હાથમાંથી મિત્રો જવો જ ના જોઈએ. ઓકે, યસ સર. ચાલો ભાઈ, ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, બરાબર, કે શું પ્રશ્ન છે? વિચ લેબોરેટરી મેથડ ઇઝ કોમનલી યુઝ ટુ ડિફરન્શિએટ બેક્ટેરિયલ સ્ટ્રેન્સ બેઝડ ઓન ધેર સરફેસ એન્ટીજન? સાહેબ જે તે બેક્ટેરિયાની સરફેસ પર આવેલા એન્ટીજન જે છે, બરાબર, ત્યાંની વાત થાય છે મિત્રો. સમજાય છે? વિચ લેબોરેટરી મેથડ ઇઝ કોમનલી યુઝ ટુ ડિફરન્શિએટ, બરાબર, કે જે અલગ પાડવામાં મદદ કરે છે, બરાબર, બેક્ટેરિયલ સ્ટ્રેન બેઝ ઓન ધેર સરફેસ એન્ટીજન. જો સાહેબ હવે આ બધી વસ્તુમાં વાત કરવા જઈએ તો આ ખરેખર આપણને આવડતો પ્રશ્ન છે કે સેરોટાઇપિંગ, બરાબર. આપણે એની અંદર શું તો કે O, H અને K ના આધારે અલગ અલગ સ્ટ્રેન જે છે એની ઓળખ કરીએ છીએ. તો કે સાહેબ આ સરફેસ એન્ટીજન છે, બરાબર, આ H જે છે ફ્લેજેલલ એન્ટીજન છે, બરાબર, અને K જે છે કેપ્સ્યુલ માટે યુઝ થાય છે. એટલે કે બેક્ટેરિયાની સરફેસ જે છે સાહેબ એને અલગ અલગ રીતે ઓળખવા માટે આપણે યુઝ કરીએ છીએ મિત્રો. સમજાય છે કે નથી સમજાતો? તો સાહેબ એની સામે આ જે બીજા ઓપ્શન છે એનું શું કરવાનું સાહેબ આપણે, બરાબર? કારણ કે સાહેબ હવે અહીંયા આપણે સરફેસ એન્ટીજન કીધું તો સાહેબ આપણે જ્યારે વિડાલ કરતા હોઈએ, બરાબર, વિડાલની અંદર સાહેબ ઓસ્મેટિક જે છે, બરાબર, આ ઓસ્મેટિક જે છે એ તો કે સાહેબ આ સેલ વોલ જે છે એના પર આવેલા એન્ટીજન જે છે એને ડિફરન્શિએટ કરે છે, બરાબર. આ H જે છે એ ફ્લેજેલા પૂંછડી પર આવેલા એન્ટીજન જે છે એને ડિફરન્શિએટ કરે છે, અને આ જે K જે છે મિત્રો એ કેપ્સ્યુલ પર આવેલા એન્ટીજન જે છે સાહેબ એને ડિફરન્શિએટ કરે છે. સાહેબ આ ફેઝ ટાઈપિંગ બેક્ટેરિયોફાજ માટે યુઝ થાય છે. ગ્રામ સ્ટેનિંગ તો આપણને ખબર છે ને. PCR જે છે સાહેબ DNA અથવા તો જે છે સાહેબ જીન ડિટેક્શન માટે યુઝ થાય છે. સરફેસ એન્ટીજન માટે સેરોટાઇપિંગ જે છે સાહેબ યુઝ થાય છે. લે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સમજાય છે કે નથી સમજાતું? લે ચા પાણી પીને બેઠજો ભાઈ. ચા તો પીવી જ પડે ને સાહેબ, બરોબર, ચા તો પીવી જ પડે ને. ઓકે, યસ સર. વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ ડિસ્ક્રાઇબ ધ પેરિટોનિયમ? યા સાહેબ આ તો કંઈક વાંચેલું કંઈક સમજેલું છે એવું લાગે ને. યસ સર. અલગ અલગ કેવિટી આપણે સમજ્યા હતા, બરોબર. પ્લુરલ કેવિટી, સાઇનોવિલ કેવિટી, બરોબર. પછી મતલબ કે ફ્લુઇડ જ્યારે આપણે ભણ્યા ને ત્યારે CSF હોય, બરોબર, પ્લુરલ હોય, પેરિકાર્ડિયલ હોય, આ બધું સમજ્યા હતા. એમાં સાહેબ આપણે એક એવું સમજ્યું કે આપણે પેટની અંદરના જે બધા અંગો જે છે ને, બરોબર, એ એક લેયર વડે સચવાયેલા છે, પ્રોટેક્ટ થયેલા છે. આ લેયર જે છે એક પ્રકારની થેલી છે જેની અંદર જે છે મિત્રો આપણું સ્ટમક ને આ ને તેને બધું સચવાયેલું છે, બરોબર. એમાં બે લેયર હોય પછી એ થેલીમાં પણ. અને સાહેબ એને જે છે આપણે શું કહીએ તો કે સાહેબ એને આપણે પેરિટોનિયમ કહીએ. શું કહીએ? પેરિટોનિયમ કહીએ.
અને સાહેબ એના બે લેયર વચ્ચે જે છે સાહેબ જે ફ્લુઇડ આવેલું છે એને આપણે એસિટિક અથવા તો પેરિટોનિયલ ફ્લુઇડ કહીએ છીએ. આ સાહેબ તમારી માટે નવું ના હોવું જોઈએ, આપણે સમજેલા છીએ મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? બરાબર, યસ સર. તો એમાં એમ કીધું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ બેસ્ટ ડિસ્ક્રાઇબ ધ પેરિટોનિયમ, એટલે કે સાહેબ ખરેખર જે સારું એવું વર્ણન કરે એવું છે. તો સાહેબ આપણે એનો સીધો જ ઓપ્શન બીજા એક કે નથી થતા. ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ સિરસ મેમ્બ્રેન ફોર્મિંગ અ ક્લોઝ સેક, એટલે કે બંધ થેલો. બરોબર, ક્યાં? તો કે એબ્ડોમિનલ કેવિટી, પેટની અંદરની જે જગ્યા છે સાહેબ એની અંદર એક થેલો, બંધ થેલો થાય છે ને એની અંદર બધા ઓર્ગન સચવાયેલા હોય છે મિત્રો. સમજાય છે? એ એબ્ડોમિનલ ઓર્ગનને સુરક્ષા અને આધાર આપે છે મિત્રો. આ પણ યાદ રાખજો. હવે સાહેબ બીજા નો આવે, નો જ આવે ને ભાઈ. બરોબર, તમે વાંચી લ્યો. જો અહીંયા પેલા ઇટ ઇઝ ધ મેમ્બ્રેન ધેટ કન્ટેન એર. સાહેબ હવા સાચવીને થોડું બેઠું છે. બરોબર, કે પછી સ્ટ્રક્ચર કવરિંગ ધ લંગ્સ, લંગ્સને કવર નથી કરતું, એ તો પેટને, બરોબર, પેટને અથવા તો પેટની અંદર રહેલા જે અંગો જે છે સાહેબ એને સુરક્ષા આપવાનું કામ કરે છે. અહીંયા જો પાછું અહીંયા એબ્ડોમિનની સાથે સાથે ચેસ્ટ પણ કીધું છે. તો સાહેબ ખોટી વાત છે, લોંગ ટ્યુબ છે જ નહીં. બરોબર, તો ધ્યાનથી સમજો મિત્રો. આ આપણા સિલેબસમાંથી જ પ્રશ્ન છે, કાંઈ જ નવું જે છે સાહેબ છે નહીં. સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? ચાલો સાહેબ, ત્યાર પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈજો. ભાઈ મારી મેથડ જ આવી જો ભાઈ, હું નિરાતે સમજાવી. 1 કલાકમાં 100 પ્રશ્નો પૂરા કરવા એમાં મજા નહીં. જો ઘણા મિત્રોને એમ થતું હશે કે સાહેબ અમારે પેપર સોલ્વ કરવા, તમે જો માત્ર પેપર સોલ્વ કરવા આવ્યા હોય મિત્રો તો તમે 2 દિવસ ખમી જાઓ. બરોબર, 2 દિવસ પછી પ્રોવિઝનલ આન્સર કે આવશે ત્યારે જોઈ લેજો. અહીંયા મિત્રો તમે જે ખોટા કર્યા છે અથવા તો જે તમને નથી આવડતા દરેક પ્રશ્ન પર આપણે નજર કરતી જવાની, કારણ કે 3 મહિના 4 મહિના પછી બીજી 2 એક્ઝામ આવવાની છે યાર. આજે જે ભૂલ થઈ પાછી ભૂલ થશે તો તમે શું લાઈન લેશો? સમજાય છે કે નથી સમજાતું? બરોબર, એટલા માટે જે છે મિત્રો આપણે અહીંયા આ રીતે ચાલવાનું છે. બરાબર, યસ સર. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન શું છે તો કે ધ હોર્મોન પ્રાઇમરલી રિસ્પોન્સિબલ ફોર લોવરિંગ બ્લડ કેલ્શિયમ લેવલ ઇઝ. સાહેબ બ્લડની અંદર રહેલું કેલ્શિયમ જે છે એને ઓછું કરતું હોય, બરોબર, એના માટે જવાબદાર હોર્મોન કયો? જો સાહેબ આ આપણે આની પહેલાના પેપરની અંદર જોયું હતું. હા સાહેબ, ત્યારે આઈએમપી ટોપિક્સ જે છે એની જાણકારી આપી હતી. હા સાહેબ, આપી હતી. બરોબર, એક જે છે સાહેબ ઈ કેલ્શિયમ જે છે બરોબર એને ઘટાડે છે, તો એક જે છે સાહેબ વધારે છે. સમજાય છે? યસ સર. તો ઘટાડે કોણ છે સાહેબ? કેલ્સીટોનિન. બરોબર, કેલ્સીટોનિન જે છે સાહેબ એ ઘટાડે છે કોને? તો કે બ્લડની અંદર રહેલા કેલ્શિયમને. તો એની સામે વધારે કોણ છે? તો કે પેરાથાઇરોઇડ હોર્મોન, PTH. જેટલા લોકોએ કોર્સ લીધો છે સાહેબ આપણે આની ડિટેલમાં ચર્ચા કરી હતી. બરોબર, ડિટેલમાં ચર્ચા કરી હતી ને કરી હતી. બ્લડની અંદર કેલ્શિયમ જે છે એ ઘટાડે કોણ? તો કે જે છે એ કેલ્સીટોનિન. વધારે કોણ? તો કે પેરાથાઇરોઇડ હોર્મોન. આ બંને હોર્મોન મિત્રો હવે અત્યારે યાદ રાખી લેવાનું, એટલે બીજી વાર આપણે જે છે મિત્રો આ ખોટો ના પડે. ઓકે, યસ સર. ચાલો સાહેબ, જો આવા પ્રશ્નો છે ને મિત્રો ખરેખર આમ જોવા જઈએ ને તો મને તો બહુ વાંચવાય કંટાળો આવે, બટ આ તમને રોકડો માર્ક આપીને જાય. તમે વાંચ્યું છે, નથી વાંચ્યું, 6 મહિના મહેનત કરી છે, 6 દિવસ મહેનત કરી છે, આ પ્રશ્નો વાંચીને આવડી જાય કે હિસ્ટોપેથોલોજી લેબોરેટરીમાં નીચેનામાંથી કયું એક આવશ્યક અને સલામતી માપદંડ છે કે જેના લીધે આપણી સેફટી જે છે એ મેન્ટેન થાય. તો એમાં કેવું કીધું? ઓપ્શન તો જોવો યાર. આ એઆઈ માંથી પ્રશ્ન કાઢ્યો એવું લાગે. સલામતી માર્ગદર્શિકાઓનું અવગણન કર્યું, એટલે કે તમને જે સલામતી માટેની જે પુસ્તિકા આપે, માર્ગદર્શિકા આપે, એમાં જે લખ્યું એ તમારે નહીં ફોલો કરવાનું. બરોબર, ના સાહેબ એવું ના. હાથ મોજા વગર રસાયણોને હેન્ડલ પણ ના કરે, આવું પણ ના આવે. વર્ક બેન્ચને ગંદી રાખે. યા એક ઓપ્શન. આમ તો આપણે ખરેખર કેવું છે, ના થેન્ક યુ આવા પ્રશ્નો આપ્યા એટલે. બરોબર, નકર તો અમારે માર્ક જ કેમ થાય સાહેબ? પીપીઈ પહેરીને જવાનું. શું? પીપીઈ પહેરીને જવાનું મિત્રો. બરોબર, કારણ કે હિસ્ટોપેથો લેબની અંદર ફોર્મેલિન, ઝાયલિન અને અન્ય કેમિકલ સાથે કામ કરવાના હોય છે. આથી સાહેબ આપણે પીપીઈ છે બરોબર, એમાં ગ્લોવ્સ, લેબ કોટ, એપ્રોન હોય, માસ્ક હોય, આઈ પ્રોટેક્શન માટે ગોગલ્સ હોય. બરોબર, આ બધું જ પહેરીને જવાનું રહેશે જેથી આપણે બચી શકીએ. ઓકે સરજી, યસ સરજી. તો ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું છે એના પર ફોકસ કરીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ કરેક્ટલી ડિસ્ક્રાઇબ ધ સ્ટ્રક્ચર એન્ડ પોઝિશન ઓફ સ્ટમક? ચાલો સાહેબ, જો આપણે ક્વોડ્રન્ટ સમજ્યા હતા. બરોબર,
એકમાં 9 અને એકમાં 4 એ રીતના સમજ્યા હતા. હવે અહીંયા આપણને જઠરનું લોકેશન પૂછ્યું, બહુ મસ્ત રીતે આપણે સમજાવ્યું હતું, છતાં પણ સાહેબ આ મારું જે ઈસોફેગસ જાતું હોય, ઈસોફેગસ પહેલા તો કે ડાબી બાજુ જશે, ત્યાં જે આકારનો થેલો થશે, બરોબર. પેટના 4 ખંડો પાડું તો ઉપરના જે ડાબી બાજુનું ખંડ જે છે ને ત્યાંની વાત છે, બરોબર. એ જઠર જે છે એ થોડું પેલા ડાબી બાજુ વળશે, પછી જમણી બાજુ જે છે વળશે, પાછો ત્યાંથી વળાંક લેશે ને આગળ ચાલશે. આ મારું સ્ટમકની વાત છે, એટલે એનું લોકેશન જે છે આપણને સ્ટ્રક્ચર એન્ડ પોઝિશન પ્રોપરલી કીધી છે. તો સાહેબ સૌથી પહેલા તો જે શેપના ઓર્ગન જે છે ને એવા ઓપ્શન આપણે જોઈએ તો સાહેબ 2 ઓપ્શન છે, બરોબર, 2 ઓપ્શન છે. તો સાહેબ the stomach is J-shaped organ in the lower abdomen with one curvature, બરોબર. એટલે સાહેબ કર્વેચર એટલે ખાડો, બરોબર. આપણે લીવર સ્ટમકના સ્ટ્રક્ચરમાં સમજાય. બધાથી પહેલા તો સાહેબ આ નીચેના પેટમાં નથી આવેલું, બરોબર, નીચેના પેટમાં નથી આવેલું. ધ સ્ટમક ઇઝ જે શેપ ઓર્ગન, એટલે કે જે આકારનો શું કહેવાય થેલો છે, બરોબર. અને ક્યાં તો કે ડાયાફ્રામની એકદમ નીચે છે, જે ઉરોદર પટલ જે છે સાહેબ એની નીચે છે, બરોબર. અને એની પાસે જે છે સાહેબ 2 કર્વેચર્સ આવેલા હોય છે, બરોબર. એટલે સાહેબ ખાંચો આવેલી હોય છે, એક જે છે ગ્રેટર અને એક લેસર આવેલી હોય છે. મિત્રો આપણે કઈ રીતે યાદ રાખ્યું છે સાહેબ? લેફ્ટ અપર એબ્ડોમનમાં છે આપણું ડાયાફ્રામની નીચે ને જે આકારનો થેલો છે. એટલે ખરેખર જોવા જઈએ તો આ બહુ ઈઝી પ્રશ્ન થઈ ગયો. બટ સાહેબ આ 4 ઓપ્શન વાંચવા તો પડે ને, આ ભાઈ ઈ જ છે ને માથાકૂટ. આ પેપરમાં બીજું છે શું, બરોબર, કે ટાઈમ કન્ઝ્યુમિંગ ટોટલી છે, આ બીજું કંઈ જ નથી મિત્રો, બરોબર. યસ સર. ચાલો મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન, which type of immune cell plays a major role in recognizing foreign antigen during the body's immune response? જો સાહેબ સીધી વસ્તુ છે, એક ઇમ્યુન સિસ્ટમ કામ કરતી હોય. ઇમ્યુન સિસ્ટમ જ્યારે કામ કરતી હોય આપણામાં, ત્યારે બહારથી કોઈ પણ પદાર્થ, કોઈ પણ એન્ટીજન, કોઈ પણ ફોરેન સબસ્ટન્સ જે આપણા બોડીમાં એટેક કરે છે, તો આપણા બોડીના સૌથી પહેલા સૈનિકો જે છે એક્ટિવ થાય છે. સૈનિકો એટલે ડબ્લ્યુબીસી એટલે સાહેબ લિમ્ફોસાઇટ, બરોબર. આરબીસી, ઓસ્ટિયોસાઇટ્સ ને પ્લેટલેટ સાહેબ કોઈ પણ રીતે નહીં આવે, એટલે બહુ બેઝિક પ્રશ્ન છે, બરોબર. આ સૈનિકો કયા તો કે લિમ્ફોસાઇટ જે છે સાહેબ સૌથી પહેલા એક્ટિવ થશે અને ડખા કરી લેશે, બરોબર, ધબધબાટી બોલાવી દેશે. યસ સર. ચાલો બરોબર. ત્યારબાદ સાહેબ, which alkaline picrate base method is traditionally used for the routine quantitative estimation of serum creatinine? સાહેબ serum creatinine, આ પ્રશ્ન સાહેબ આની પહેલા પણ પૂછાઈ ગયો હતો, બરોબર. આની પહેલા પણ પૂછાઈ ગયો હતો ને મેં તમને કીધું પણ હતું કે સાહેબ ક્રિએટિનાઇન જે છે યાદ રાખજો. સાહેબ ક્રિએટિનાઇન જ્યારે એપની અંદર મિત્રો આપણે છેલ્લે મિત્રો 66 જેવા આઈએમપી ટોપિક્સનું લિસ્ટ મૂક્યું હતું, એમાં પણ હતો, બરોબર. પછી એની પહેલા મિત્રો ગૌણ સેવા G SSSB માં પણ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. અને મિત્રો આથી આપણે ઇન્સ્ટાગ્રામ પર બહુ મસ્ત ફંડા ક્લિયર થઈ જાય ને એવી એક મસ્ત વિઝ્યુઅલ કોન્સેપ્ટ વાળા 4-5 ફોટા તૈયાર કર્યા કે જેમાં તમે સમગ્ર ક્રિએટ જે છે સમજી શકો, બરોબર. તો મિત્રો આ પ્રશ્ન જેફી રિએક્શન જે છે આપણો ખોટો ના પડવો જોઈએ. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? યસ સર, બરોબર. ચાલો, ત્યારબાદ પછીનો પ્રશ્ન છે, which of the following correctly explain the location of pancreas in the body? સમજાય છે મિત્રો કે નથી સમજાતો? બીજો લોકેશનનો પ્રશ્ન પૂછાણો છે. આપણે જે ક્વોડ્રન્ટ્સ ભણ્યા ત્યારે જે બધા અલગ અલગ ઓર્ગન્સના જે લોકેશન સમજ્યા, બરોબર, એ મિત્રો અહીંયા વારંવાર પૂછાય છે. એટલે બીજી વાર આપણે આ પણ કરીને જવાનું છે. આ વખતે પણ કર્યું જ છે, બરોબર, નથી કર્યું કારણ કે આ પ્રશ્ન કોઈનો નહીં ખોટો પડે. ક્યાં હોય તો કે બિહાઇન્ડ ધી સ્ટમક, એટલે કે સાહેબ જે આપણું જઠર જે છે, બરોબર, પહેલા કેવું હોય સાહેબ, આપણે જ્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ દોરીએ ને, એટલે સાહેબ આ ઈસોફેગસ છે, બરોબર, આ શું છે તો કે આ સ્ટમક છે, બરોબર. અને અહીંયાથી જે છે સાહેબ આ આપણું લીવર થઈ જાય છે અને આ જે છે સાહેબ અહીંયા શું થશે તો કે આ જે છે આપણું પેનક્રિયાસ થશે. આ પેનક્રિયાસ તો કે જઠરની પાછળની બાજુ છે મિત્રો, બિહાઇન્ડ ધી સ્ટમક ઇન અપર એબ્ડોમિનલ કેવિટી. બટ પેટની વાત કરીએ, પેટમાં ક્યાં આવેલું છે તો કે સાહેબ આપણે જે છે જઠર છે ત્યાં જ આ મૂકીએ તો પેટમાં જઠર જે છે સ્ટમક જે છે ઉપર આવેલું છે, બરાબર. તો
અપર એબ્ડોમિનલ કેવિટીની અંદર સાહેબ આવેલું છે. થોડુંક આમાં પણ હશે ને થોડુંક આમાં પણ હશે, બટ છે તો ઉપરના ભાગમાં, નીચેના લોઅરમાં નથી જવાનું આપણે. બરાબર? યસ સર. શું કરે પેનક્રિયાસ? તો કે સાહેબ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ અને હોર્મોન જેમ કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે મિત્રો. સમજાય છે મિત્રો? યસ સર. ઓકે. હવે મિત્રો આગળના પ્રશ્નો હવે આપણે ચાલો આ એક પ્રશ્ન લઈ લે. વિચ કન્ડિશન ઇઝ એસેન્શિયલ ફોર ગ્રોથ ઓફ એરોબિક બેક્ટેરિયા ઇન લેબોરેટરી? સાહેબ નાના છઠ્ઠા ધોરણના છોકરાને ખબર પડે કે સાહેબ એરોબિક બેક્ટેરિયાને ગ્રો થવા માટે સાહેબ ઓક્સિજનની જરૂર પડે. એનએરોબિક બેક્ટેરિયાને ગ્રો થવા માટે સાહેબ ઓક્સિજનની ગેરહાજરીમાં જે છે ગ્રો થાય છે મિત્રો. આના માટે મિત્રો આપણે આ લોકો હેવી ડિટેલમાં બહુ અઘરો પ્રશ્ન પણ પૂછી શકતા હતા, બટ નહીં, એમને ઇઝી પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એરોબિક બેક્ટેરિયા જે છે સાહેબ એને લેબોરેટરીમાં મિત્રો ગ્રો કરવા હોય તો ઓક્સિજનની હાજરી જે છે ફરજિયાત છે. બરોબર? બીજા કોઈ ઓપ્શન વાંચવાની પણ જરૂર નથી રહેતી મિત્રો. બરોબર? યસ સર. રક્તમાં મોટા ભાગના ઓક્સિજનનું વહન નીચેનામાંથી કયા? જો આ પણ આપણે ભણ્યા હતા. ઓક્સી હિમોગ્લોબિન. સમજાય છે મિત્રો? ઓક્સી હિમોગ્લોબિનના સ્વરૂપે હિમોગ્લોબિન જે છે બ્લડની અંદર કયા સ્વરૂપે તો કે વહન પામતા હોય છે? તો કે છૂટા છવાયા હિમોગ્લોબિન પોતાના ફોર્મમાં નહીં સાહેબ, આ ફોર્મની અંદર જે છે સાહેબ વહન પામતા હોય છે. કયું? તો કે ઓક્સી હિમોગ્લોબિન. બરાબર? યસ સર. ચાલો મિત્રો, તો આપણે અહીંયા ટોટલ જે મિત્રો થોડાક પ્રશ્નો કર્યા છે, બરોબર, 30 સુધી પહોંચ્યા છે. બાકીના જે છે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડું મિત્રો ગળું દુખે છે, આપણે કોન્સેપ્ટ ક્લિયર કરતા સમજીશું, તમને ક્યારે ભૂલાય નહીં એ રીતે મિત્રો સમજીશું. બસ બીજા પાર્ટમાં મિત્રો જોજો, પાછા ભૂલી ના જતા. બરોબર? લઈને પાછા આવા પ્રશ્નો રિપીટ થયા તો આપણે તૈયારી તો દાખવવી પડશે ને. યસ સર. ચાલો મિત્રો, તો વધારે કાંઈ નહીં કહીએ આજ માટે, આટલું જ. જય હિન્દ, જય ભારત.